ગુજરાત પોલીસને હરાવી શકે પહેલા વાગી ગયો આજ સુધી. I stand strong. I stand strong. તો નમસ્કાર, મારું નામ છે આરજે VEER, બોલે તો વીર મેરે યાર. થેન્ક યુ. વાહ વાહ. આ જે પ્રેમભરી તાળીઓ છે ને એ પ્રોગ્રામના અંત સુધી જ્યાં જ્યાં તમને લાગે કે મોકો છે છોડવાનો, મને એવું લાગે છે કે આજનો કાર્યક્રમ પૂરો થયા પછી તમે બધા ડ્રગ સોલ્જર્સ બની જશો. અને સોલ્જર્સનું કામ શું હોય? બચાવવાનો. જ્યારે કાર્યક્રમ નક્કી થતો હતો ત્યારે પહેલા નક્કી કર્યું કે કયા વેમાં કરવાથી બાળકો સુધી વધારે રાઈટ રીતે આ વાત પહોંચશે. તો કોમ્પિટિશન્સ થઈ, ડ્રોઈંગ કોમ્પિટિશન, પછી રંગોળી કોમ્પિટિશન, પછી કવિતા કોમ્પિટિશન, અને એક મેઇન વસ્તુ કે જેમાંથી એક યુવા બ્રેન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા. એક એવી કોમ્પિટિશન જેના 3 રાઉન્ડ હતા, જેની અંદર 15 બાળકો હતા, જેમાં ખાલી એક જ છોકરો હતો. એ થોડી શરમની વાત છે અને ખુશીની બી વાત છે કે છોકરીઓ કશે પાછળ પડી રહી નથી. આપણી વચ્ચે આપણે સૌ પોતાની જગ્યા ઊભા થઈને સરને વેલકમ કરીએ. માનનીય મંત્રી શ્રી સંઘવી સાહેબ. તો વિદ્યાર્થીઓ, કેવો અનુભવ થઈ રહ્યો છે આટલા બધા લોકોને વર્ધીમાં જોઈને અને આપણી સામે એવા મહાનુભાવને જોઈને કે જેમને તમે નોર્મલી ટીવીમાં કદાચ જોતા હશો કે એમના વિશે સાંભળતા હશો કે આ છે જે આપણા રાજ્યને સંભાળી રહ્યા છે. કેવો અનુભવ થઈ રહ્યો છે? જેને મજા આવી રહી હોય તાળીઓથી જણાવે. જોઈ. અચ્છા, હવે જેને ગર્વ થઈ રહ્યો હોય તાળીઓ હવામાં ઉછળતી પાડે. જોઈ. અરે વાહ, ક્યા વાત છે. ખૂબ ખૂબ આભાર બાળકો. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ઉજવણીમાં ઉપસ્થિત આદરણીય ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ, તમામનો હું હૃદયથી સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ વતી અને આ જે ટીમ છે જેણે આ કામ કરવામાં યોગદાન આપેલું છે તમામ વતી હું હાર્દિક સ્વાગત કરું છું. અને છેલ્લે આ માલીબા કેમ્પસમાં 24મી જૂને ફાઇનલ યોજાઈ, જેનું એક વિડીયો પ્રેઝન્ટેશન પણ આપણે સૌ ટૂંક સમયમાં જોઈશું. બસ આટલું જ કહી હું વિનીશ ફરી પાછું આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. બોલો ભારત માતા કી જય! ભારત માતા કી જય! વંદે વંદે જય બાત. હવે આ જ વાતની સાથે આઈ સ્ટેન્ડ સ્ટ્રોંગ. હજી એક વાર, આઈ સ્ટેન્ડ સ્ટ્રોંગ. એક બીજી પણ લાઈન છે, બી અ હીરો, બી ડ્રગ ઝીરો. અગર હું કહું બી અ હીરો, તમારે કહેવાનું છે બી ડ્રગ ઝીરો. બી અ હીરો, બી અ હીરો. જય બાત. વાહ. તો બાળકોના નાના હાથે કેટલા મોટા કામ કરી દીધા. આખી દુનિયા સુધી આ મેસેજ પહોંચે એવી શરૂઆત થઈ ચૂકી છે. ઉડાન ચાહે નાના પક્ષીની કેમ ના હોય, બીજા ખોળા સુધી પહોંચવું એ એની સક્ષમતા પર નિર્ભર કરે છે. તો આ બાળકોની આ સક્ષમતાની શરૂઆત થઈ ચૂકી છે. એકવાર આ બધા પાર્ટિસિપેશન માટે જોરદાર તાળીઓ થવી જોઈએ. હવે એક નાનકડી શપથ હું ઈચ્છીશ કે જેટલા લોકો વિડીયોના માધ્યમથી જોઈ રહ્યા છે કે અહીંયા રહી રહ્યા છે, એક લાઈનની શપથ આપણે બધા લેશું. જ્યાં હું મારું નામ બોલીશ ત્યાં તમે તમારું નામ બોલજો અને બાકીની લાઈન રિપીટ કરજો. હું આરજે વીર. પોતપોતાનું નામ બોલજો. શું આરજે વીર? અગેન. હું આરજે વીર શપથ લઉં છું મારા જીવનમાં કોઈ દિવસ ડ્રગ નામની વસ્તુની પાસે ફરકીશ પણ નહીં.
અને નહીં કોઈને ફરકવા દઉં. આ જવાબદારી મારી, મારા પરિવારની અને મારા દરેક મિત્રોની હું લઉં છું. જય હિન્દ. વાહ. અચ્છા, જે બાળકોએ વિજેતા થયા છે, જોરદાર તાળીઓ થઈ છે મિત્રો. જામખલા પ્રાથમિક શાળા, તાલુકો માંડવી, અને વિદ્યાર્થીનું નામ છે સિદ્ધાર્થ એસ વાનખેડે. વાહ, ખૂબ બધી તાળીઓના ગુજારાથી ટ્રોફી અને પ્રશસ્તિ પત્ર સાથે બહુ ખૂબ. સાથે એમને પણ 3000 રૂપિયાનો ચેક મારી સાહેબ શ્રી અર્પણ કરી રહ્યા છે. હવે વેરી ગુડ બાળકો. આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા એવા તાળીઓ હવામાં ઉછળતી હોય તો હજી મજા આવશે. આય શાબાશ. સુરત જિલ્લા ગ્રામ્ય પોલીસ સાથે સહભાગી થઈને આ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસને એસપી શ્રી બારડોલી ડિવિઝન સુરત. અને ત્યારબાદ દરેકને વિનંતી કરીશ કે ધ્યાન સ્ક્રીન ઉપર આપજો. એક એવો વિડિયો જેનું અનાવરણ અત્યારે જ થશે તમારી સામે, અને એ એક મેસેજ પહોંચાડવા માટે સુરત પોલીસ દ્વારા બનાવવામાં આવ્યો છે. વધારે જાજો નહીં, 3 મિનિટનો વિડિયો છે, પણ એ 3 મિનિટમાં તમને શું મેસેજ મળે છે અને કઈ રીતે મળે છે એ તમારે જોવાનું છે. દરેકનું ધ્યાન સ્ક્રીન ઉપર હોવું જોઈએ. અને હું આપણા ગૃહમંત્રીશ્રીને રિક્વેસ્ટ કરીશ કે સર પ્લીઝ તમે એ વિડીયોનું અનાવરણ અગર કરી શકો. લોન્ચિંગ 5. આ પ્રોડક્શનમાં દર્શાવવામાં આવેલી વાર્તાના તમામ નામ, પાત્રો અને ઘટનાઓ કાલ્પનિક છે. વાસ્તવિક વ્યક્તિઓ, જીવંત અથવા મૃતક, સ્થાનો, ઇમારતો અને ઉત્પાદનો સાથે કોઈ ઓળખાણનો હેતુ નથી. મને લાગે છે હવે આ જ એક રસ્તો છે. અહીંયા કોઈ છે જે મને ન્યાયના કામમાં સાથ આપી શકે? એક ઘરમાં એક એવા વ્યક્તિ છે જે સવારે તો પપ્પા હોય છે પણ રાત્રે એ દાનવ બની જાય છે. મારી ચોકલેટ પણ ખાઈ જાય છે અને મારી મમ્મીને પણ મારે છે. તો ચાલો આપણે એ દાનવને પિંજરામાં પૂરી દઈએ.
આદર્શે. બ્રહ્મમાં માણસને નશીલા પદાર્થો વહાલા લાગે છે અને પોલીસથી ડર. બ્રહ્મ તૂટે તો સમજાય કે પોલીસ મિત્ર છે અને નશીલા પદાર્થો રાક્ષસ. ચકુ જે આપણી સુપર હીરો છે, ચકુના પપ્પા અને ચકુની મમ્મી પણ આવજો ઉપર, એટલે કે એક્ટિંગ વાળા પપ્પા મમ્મી. અને એકવાર જોરદાર તાળીઓ થવી જોઈએ. અને હું આરજે વીર, આનો ડિરેક્ટર અને કન્સેપ્ટ ક્રિએટર છું ને રાઇટર પણ છું. થેન્ક યુ. આ સ્પર્ધાનું નામ છે યુવા એમ્બેસેડર. જેના 3 રાઉન્ડ હતા. એ 3 રાઉન્ડ પાર કરી અને આ વિદ્યાર્થીઓ લેવલ ક્રોસ કરીને અહીંયા સુધી પહોંચ્યા છે. અને 1 વર્ષ સુધી આના પછી હું જેમનું નામ લઈશ એ યુવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ફરજ બજાવશે. હું ગૃહમંત્રીશ્રીને વિનંતી કરીશ કે સન્માનિત કરે આ બાળકીને. જોરદાર તાળીઓ થવી જોઈએ. હવે મજાની વાત એ છે કે દોસ્તો, બીજો નંબર એક છોકરીનો છે અને પહેલો નંબર પણ એક છોકરીનો જ છે. અને જેનો પહેલો નંબર છે, જેને આપણે યુવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ઘોષિત કરવા જઈ રહ્યા છે, તમારી તાળીઓનો ગડગડાટ નામ સાંભળ્યા પછી અટકવો નહીં જોઈએ. લેડીઝ એન્ડ જેન્ટલમેન, પ્લીઝ વેલકમ બારડિયા રુચિ. BS હાઈ બારડોલી, BABS હાઈ સ્કૂલ બારડોલી થી બારડિયા રુચિ આર ઇઝ હિયર. હા, પાછા BS વાળા. યસ, ચીયર કરતા રહો. આ છોકરી 1 વર્ષ સુધી બ્રાન્ડ એમ્બેસેડર રહેશે અને એમનું યોગદાન બાકીના બાળકોને પણ આપતા રહેશે કે કઈ રીતે ડ્રગથી દૂર રહેવું. એટલું બધું નોલેજ છે આ બાળકો પાસે. અને એમણે શીખવ્યું કે કોન્ફિડન્સ ક્યાંથી આવે, તો કે ભાઈ નોલેજમાંથી આવે. I stand strong. I stand strong. I stand strong. તમે આ વિડિયો સુરત જિલ્લાના એકો એક ઘરમાં પહોંચાડવા માટે મદદ કરી શકો ખરી? હવે છોકરાઓ આગળ આવી ગયા. દુનિયાના અનેક દેશોમાં મારે ખૂબ નાની ઉંમરે જ્યારે જવાનું થયું તો આમ લોકોની દેખાદેખીમાં મને ખબર ના પડી કે ક્યારે હું સિગરેટ પીતો થઈ ગયો. દરરોજ હું મારા જીવનમાં હું મારી જાત જોડે લડતો હતો કે હું ક્યારે આને છોડું. મને એ સિગરેટને છોડતા અનેક વર્ષો લાગી ગયા. અને જે દિવસે મેં છોડ્યું ને એ દિવસ પછી મને લાગ્યું કે હું મારું જીવન ફરી જીવતો થઈ ગયો. આ વિડિયો બનાવનાર આરજે, એમની આખી ટીમ, એમને અભિનંદન આપું છું. તો ઉત્તમ વિચારથી એમને આ સ્ટોરી બનાવી કે ઘટનાઓ કયા પ્રકારની સમાજમાં બનતી હોય, એને કયા પ્રકારે આપણે આપણા પરિવારને મદદ કરી શકીએ એ 1.5-2 મિનિટમાં સમજાવવું એ લેખક અને બનાવનાર વ્યક્તિની ખૂબ મોટી સ્કિલ છે. બધા એક સાથે તાળી પાડીને આ ટીમને અભિનંદન આપો. ચાલો તો તૈયાર. તમારે શું કરવાનું હું તમને કહું. હું તમને પૂછું તમારું નામ શું છે તો તમે કહી શકો મને ભૂખ લાગી છે, મને બહાર જવું છે, વરસાદ પડે છે, કંઈ પણ એવી વાત જે સવાલને લાગતી વળગતી હોવી જોઈએ. શાબાશ. કોણ કરશે? બધા જ. એવું તો શક્ય નથી. તો આ ગેમનું નામ છે 1 મિનિટ વિથ વીર. વીર સાથે રમી રહી છે રિયા, એટલે કે ચકુ, જેમનો સમય શરૂ થાય છે હવે. તમે નિયમ સાંભળ્યા છે? ના. એટલે જ આઉટ થઈ ગઈ. કઈ વાંધો નહીં બેટા, પણ યુ આર આઉટ. યોગી, તમારું નામ કોણે રાખ્યું? બહાર વરસાદ પડી રહ્યો છે. ક્યાં બહાર? મારું નામ મારા પપ્પાએ પાડેલું. વેરી ગુડ. ક્યારે પાડ્યું? મને વરસાદ બહુ ગમે છે. કેટલો ગમે? રેપિડ ફાયર ગેમ છે. સવાલ પછી તરત જવાબ આપવો પડે. આટલી રાહ જુઓ તો ચાલે. પણ
પણ યોગી બહુ સરસ રમ્યા, જોરદાર તાળીઓ થવી જોઈએ એમના માટે. આ ગેમનું નામ છે 1 મિનિટ વિથ વીર. વીર સાથે રમી રહ્યા છે તનિષ, જેમનો સમય શરૂ થાય છે હવે. તનિષા, ઘડિયાળ કેવી છે? તમારા બૂટ બહુ સરસ છે. જોઈએ છે? મને ખાવાનું બહુ ભાવે છે. હમણાં ખાશો? નહીં, તમારી દાઢી પણ સરસ છે. ગુડ ટ્રાય, પણ તમે નહીં કહીને સ્ટાર્ટ કર્યું ને ત્યાં જવાબ રિલેટેડ થઈ ગયો. વીર વીર સાથે રમી રહ્યા છે જેનિલ, જેમનો સમય શરૂ થાય છે હવે. જેનિલ, કયા ધોરણમાં ભણો છો તમે? વરસાદ નથી ગમતો. કેમ નથી ગમતો? મને પડદા નથી ગમતા. બીજું શું નથી ગમતું? મને વરસાદ ગમે છે. હે, હવે ગમતો થઈ ગયો. ગમે છે કે નથી ગમતો? નથી. નથી. વીર સાથે રમી રહ્યા છે યોગેશ સર, જેમનો સમય શરૂ થાય છે હવે. તમે કયો સબ્જેક્ટ ભણાવો છો? કાલે મેં સ્કૂલમાં નહીં ગયો. કેમ? આજે વરસાદ બહુ છે સાહેબ, એટલે નહીં ગયેલા? ભૂખ લાગી છે. બીજી શું તકલીફ છે? કાલે જવું પડશે સ્કૂલમાં. કાલે શું કરવું પડશે? રમવું પડશે. રમવું તો રોજ જોઈએ સર, ફિઝિકલી ફિટ રહેવાય, યુ નો. આજે તો મારી પૂરી કસરત કરવા નાખી આવે કોઈ. આવો સર, આવો, અહીંયા આવી જાઓ. બહુ સરસ શીખ્યા છે. પાર્થ સર નામ છે ને એમનું? કેમ છે? વાહ. તો પાર્થ જ નામ છે ને? શરૂ કરીએ આપણે કે આ ગેમનું નામ છે 1 મિનિટ વીર. વીર સાથે રમી રહ્યા છે પાર્થ સર, જેમનો સમય શરૂ થાય છે. આ બધા છોકરાઓ તમારા છે? મારું ઇન્સ્ટાગ્રામ આઈડી છે પાર્થ પટેલ કવિરો. શા પ્રમોશન કરો છો? આરજે વિચારનું નામ. થેન્ક યુ. બીજા કોઈનું નામ કહો. હું સિંગર છું. શું કરો છો? વરસાદ પડે છે બહાર. ક્યાં? પ્રસાદ ખાવાનો છે. શું કરવાના છો? રેપિડ ફાયર છે સર. પણ વેલ ડન. હમણાં અત્યાર સુધી જેટલો સમય સ્પેન્ડ કર્યો કોઈ નથી કરી શક્યું. જોરદાર તાળીઓ થઈ છે સાહેબ માટે. મેક્સિમમ ટાઈમ અત્યાર સુધીનો સર સ્પેન્ડ કર્યો છે. આય શાબાશ. મેડમ, તમે તો રમો એ તો બાળકોને પણ ઉત્સાહ વધી જાય. પણ જો હું ભાઈ આઉટ થઈ જાઉં તો હસતા નહીં બધા. બસ સલાહ હસી લીધી એ લોકોએ. કેમેરો ક્યાં છે? એક તમારી તરફ, એક મારી તરફ. એટલે ગેમ શરૂ નથી થઈ. હું એકચ્યુઅલી ગેમનો રૂલ જ છું, પહેલા નામ પૂછું પછી શરૂ કરું છું. એટલે તમે મને નામ જણાવો તો હું પછી તમને એ પ્રમાણે આગળ ગેમ શરૂ કરી શકું. શું નામ છે તમારું? This is SK મિસ્ત્રી. યે. આ ગેમનું નામ છે 1 મિનિટ વિથ વીર. વીર સાથે SK મિસ્ત્રી મેડમ રમી રહ્યા છે, જેમનો સમય શરૂ થાય છે. તો મેડમ, તમારું નામ કોણે રાખ્યું? આ કેમેરામેન જોરદાર છે હા. બાકી તમારો કેમેરામેન ઘરે લઈ જવો છે? કાળી સાડી વાળું કોણ છે અહીંયા? સવાલ પૂછી લીધો. મેં પહેલા જ કીધું કે આ સારું, પહેલા કહી દેવાનું પછી આઉટ થઈ જવાનું. કેટલું સરસ. થેન્ક યુ મેમ, થેન્ક યુ. પેલા સર ક્યાં જતા રહ્યા? હવે બાળકો છોડે એમ નથી, મને ઘરે લઈ જશે. બોલે વીરભાઈ તમે ઘરે આવો. આ ગેમનું નામ છે 1 મિનિટ વિથ વીર. વીર સાથે રમી રહ્યા છે પરેશભાઈ, જેમનો સમય શરૂ થાય છે હવે. આ હોલનું નામ શું છે? કાલે જવાનું છે. ક્યાં? ખબર નથી. શાંતિથી બેસો ને ખબર પાડો. આ ગેમનું નામ છે 1 મિનિટ વિથ વીર. વીર સાથે રમી રહ્યા છે આશા મેડમ, જેમને આશા છે કે જીતશે, જેમનો સમય શરૂ થાય છે. તો મેડમ, તમે આ ગેમ આગળ રમ્યા છો કોઈ દિવસ? મને માલિકા કેમ્પસ ખૂબ જ ગમે છે. બીજું શું નથી ગમતું? મારે ભજીયા ખાવા ગમે છે. અચ્છા, તો ખાવા જઈએ આપણે? નથી જવું. એકચ્યુઅલી જવું તો એમને હા પાડવા જતા હતા, પછી થયું કે ભજીયા તો મળવાના નથી, તો ના પાડી દો. આ ગેમનું નામ છે 1 મિનિટ વિથ વીર. વીર સાથે રમી રહ્યા છે જગદીશભાઈ, જેમનો સમય શરૂ થાય છે. સરસ. સૂટનો કલર કયો છે? અમિતાભ બચ્ચન મારો ફેવરિટ હીરો છે. અરે વાહ. કયા પિક્ચરમાં આવે છે? ગુલાબ જાંબુ ખાઉં ને તો મને તો એવું થઈ જાય છે. ક્યારે ખાતા છે? મારે મિથુન ચક્રવર્તી જેવું કોમેડી કે ફાઇટિંગ કરો ને તો બહુ મજા આવે મને. કોઈ મૂવી વિશે વાત કરો સર? એ તો આર્મીમાં અત્યારે તો વધારે દેશની સેવા કરતી આમથી. ક્યાં વાત છે સર. આમ તો તમે પોલીસ ઓફિસર તરીકે પણ બહુ મજાની સેવા કરી રહ્યા છો. તો તમને કેવો અનુભવ થયા છે તમે ભરતી પહેરો?
મારું ક્રિકેટ એકદમ પ્રોફેશનલ ક્રિકેટ હે. ઓકે, તો તમે ક્રિકેટ અમારી સાથે રમશો? ક્રિકેટ અમારી સાથે રમશો? મેં તો બચ્ચન સાથે બહુ એક્ટિંગ કરી ખરેખર. અચ્છા, કયા પિક્ચરમાં હતા તમે? પાણીમાં મેં એકવાર ડૂબતા બચી ગયેલો. ક્યાં વાત હે ભાઈ સાહેબ, દુનિયાનો કોઈ માણસ ગુજરાત પોલીસને હરાઈ શકે તેના આવી ગયો આજ સુધી. આ વાત પર જોરદાર તાળીઓ પડી છે સાહેબ માટે. ક્યાં વાત હે, 1 મિનિટ કમ્પ્લીટ કરી સર. કોંગ્રેચ્યુલેશન્સ, યુ ડીડ ઇટ. થેન્ક યુ. અદ્ભુત ગેમ રમ્યા તમે અને જીત મેળવી છે. શાનદાર, જોરદાર તાળીઓ થવી જોઈએ. I stand strong against drugs. I stand strong against drugs. I stand strong against drugs. થેન્ક યુ, થેન્ક યુ. Thank you sir, thank you so much. અદ્ભુત.